વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરની અંદર તમને મેં ચેપ્ટર નંબર 3 પૂરું કરી દીધું હતું. આ વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો, ચેપ્ટર નંબર 1 એ પૂરું થઈ ગયું હતું. ચેપ્ટર નંબર 2 હું તમને હમણાં સમજાવી દઉં છું. ચેપ્ટર નંબર 3 પૂરું થઈ ગયું છે. પછી ચેપ્ટર નંબર 4 આપણે બાકી છે, એ પણ આના પછી કરાવી દઈશ. એટલે ખાલી આપણે ચેપ્ટર નંબર 5 એ પણ થઈ ગયું છે. એટલે લાઇનમાં કન્ટિન્યુ 1, 2, 3, 4, 5 એવી રીતે ચેપ્ટર આપણા પૂરા થાય. હવે ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો. હવે આ ચેપ્ટર છે આપણી આસપાસના દ્રવ્યો. એનો અર્થ શું થાય તો કે આપણી આજુબાજુ ઘણા બધા પદાર્થો છે, એ પદાર્થોને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આપણી આસપાસના દ્રવ્યો તો આપણી આજુબાજુ તો ઘણી બધી વસ્તુ હોય. લોખંડની બનેલી વસ્તુ હોય, કે પછી કોઈ લિક્વિડ હોય, કે આપણી આજુબાજુની હવા હોય, બરાબર. દાખલા તરીકે ઘઉં, અનાજ, ચોખા છે, હવા જે આપણે શ્વાસમાં લઈએ તે છે, પછી સ્ટીલના વાસણો છે. તો આ બધી આપણી આસપાસના દ્રવ્યો થાય. તો આપણી આસપાસના દ્રવ્યો છે એની અંદર ફર્સ્ટ પહેલો પોઈન્ટ, મિશ્રણ એટલે શું, તેના કેટલા પ્રકાર પડે છે, ક્યાં ક્યાં. મિશ્રણ એટલે શું, તેના કેટલા પ્રકાર પડે છે, ક્યાં ક્યાં. જવાબમાં લખવાનું, 2 કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે. 2 કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે. તો તમને એમ પૂછાય કે મિશ્રણ એટલે શું, તો તમારે જવાબમાં એવું લખવાનું થાય કે 2 કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે. તેના 2 પ્રકાર પડે છે, એક સમાંગ મિશ્રણ ને બીજું વિસમાંગ મિશ્રણ. હવે મિશ્રણ એટલે શું, 2 કે તેથી વધુ પદાર્થો. એક્ઝામ્પલ તરીકે પાણીની અંદર તમે લીંબુ, ખાંડ અને મીઠું નાખીને હલાવી નાખો. પાણીની અંદર તમે લીંબુ, ખાંડ અને મીઠું નાખીને હલાવી નાખો તો લીંબુ શરબત બન્યું, તેને મિશ્રણ કહેવાય. પાણીની અંદર તમે તેલ નાખીને હલાવી નાખો, ભલે બે ભેગા નથી થતા, તેલ અને પાણી બન્યું તો બી એને મિશ્રણ કહેવાય. ટૂંકમાં એક પદાર્થ ન હોય, એક કરતાં વધારે પદાર્થોનું જે ભેગું કરીને જે વસ્તુ બને એને મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. તમે લખેલું છે 2 અથવા 2 કરતાં વધારે પદાર્થો એકબીજામાં મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે. તેના 2 પ્રકાર પડે છે, એક સમાંગ મિશ્રણ અને બીજું વિસમાંગ મિશ્રણ. તેના 2 પ્રકાર પડે છે, એક સમાંગ મિશ્રણ અને બીજું વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ કોને કહેવાય અને વિસમાંગ મિશ્રણ કોને કહેવાય, તો અહીંયા થોડીક ડિટેલમાં માહિતી આપેલી છે. સમાંગ સઘટક અને અસમાંગ સઘટક, એટલે કે જે મિશ્રણમાં સમાન સઘટન હોય તેને સમાંગ મિશ્રણ કહેવાય, અને જે મિશ્રણમાં અસમાન સઘટન હોય તેને વિસમાંગ મિશ્રણ કહેવાય. ઉદાહરણ તરીકે પાણીમાં ખાંડ, પાણીમાં મીઠું, કાર્બન ડાયોક્સાઇડમાં સલ્ફર, પાણી અને આલ્કોહોલ. ચલો આમાંથી બધું તો સમજાઈએ કે કાર્બન ડાયોક્સાઇડમાં સલ્ફર એનો સમજાય, એ આગળ આવશે ત્યારની ડિટેલમાં ચર્ચા કરશું. અત્યારે તો પાણીમાં ખાંડ, હું પાણી લઈ અને એની અંદર ખાંડ ઓગાળી નાખું, તમે જોઈ ન શકો કે જો અહીંયા ખાંડનો દાણો છે, અહીંયા ખાંડનો દાણો છે. અથવા પાણીને હું ગમે ત્યાંથી ચાખું, પાણીની અંદર હું ખાંડ ઓગાળીને પાણીને ઉપરથી ચાખું તો એ ગળ્યું લાગે, વચ્ચેથી ચાખું તો પણ ગળ્યું લાગે, અને હાવ તળિયેથી ચાખું તો પણ ગળ્યું જ લાગે પાણી. પાણીમાં મીઠું, પાણીમાં મીઠું ઓગાળી દઉં અને પછી હું ગમે ત્યાંથી પાણીના અણુ લઉં કે પાણી છે એ ગમે ત્યાંથી ચાખું તો પાણી મને ખારું જ લાગવાનું છે, બરાબર છે. એવી રીતે રેતી અને મીઠું, રેતીની અંદર તમે મીઠાના કણ વેરી દો તો તમને ચોખ્ખું દેખાય કે આ રેતીમાં કંઈક ભળેલું છે. ખાંડ અને મીઠું, બરાબર. ખાંડના દાણા મોટા હોય, મીઠાના દાણા નાના હોય. ખાંડના દાણા પારદર્શક હોય, મીઠું સફેદ રંગનું હોય તો એ તમને ખબર પડી જાય. પાણીમાં તેલ, એ તો બેસ્ટ ઉદાહરણ છે કે પાણીમાં તેલ નાખી દીધું હોય તો પણ તમને અંદાજો આવી જાય. તો સમાંગ મિશ્રણ એટલે એકદમ આમ તમે જોઈને કહી ન શકો કે આની અંદર કંઈ ભળેલું છે, અને પ્લસ તમે એને ગમે ત્યાંથી ઉપાડો તો એક સરખો સ્વાદ આવે. અને વિસમાંગ મિશ્રણ એટલે એવું કે એક સરખું ભળેલું ન હોય. દાખલા તરીકે પાણીમાં તેલ, જોતાં જ ખબર પડી જાય કે આ પાણીની અંદર તેલ નાખેલું છે. તો સમાંગ અને વિસમાંગનો તફાવત સ્વરૂપે યાદ રાખવું હોય તો તફાવત સ્વરૂપે, વ્યાખ્યા અને ઉદાહરણ સ્વરૂપે યાદ રાખવું હોય તો વ્યાખ્યા અને ઉદાહરણ સ્વરૂપે. મિશ્રણ એટલે શું, બરાબર છે, તો એ તો વ્યાખ્યા મેં તમને કહી દીધી. મિશ્રણ એટલે શું એ વ્યાખ્યા તમને કહી દીધી. તેના કેટલા પ્રકાર પડે, તો 2 પ્રકાર પડે, સમાંગ મિશ્રણ ને વિસમાંગ મિશ્રણ.
એ પણ કહી દીધું. પછી સમાંગ અને વિસમાંગની વ્યાખ્યા કહી દીધી. સમાંગ મિશ્રણ કોને કહેવાય ને વિસમાંગ મિશ્રણ કોને કહેવાય? જે મિશ્રણમાં સમાન સહઘટક હોય એને સમાંગ મિશ્રણ, અને જે મિશ્રણમાં અસમાન સહઘટન હોય તેને વિસમાંગ મિશ્રણ કહે છે. ઉદાહરણ તરીકે પાણીમાં ખાંડ, પાણીમાં મીઠું, પાણીમાં આલ્કોહોલ વગેરે. આમાં રેતી અને મીઠું, ખાંડ અને મીઠું, પાણીમાં તેલ વગેરે. હવે બીજું સ્ટેપ આવ્યું આપણે. દ્રાવણ એટલે શું? તેના પ્રકાર અને ગુણધર્મ જણાવો. આમ તો દ્રાવણ એટલે આપણા મગજની અંદર એવું જ આવે, લિક્વિડ. હમણાં જ આપણે બોલ્યું ને કે પાણીની અંદર મીઠું ઓગાળી દો તો એને મિશ્રણ કહેવાય, અથવા તો મીઠાનું જલીય દ્રાવણ કહેવાય. પાણીમાં હું મીઠું ઓગાળી દઉં તેને મિશ્રણ કહેવાય. બીજી સાદી ભાષામાં કેવું હોય તો મીઠાનું જલીય દ્રાવણ. તો મીઠાનું જલીય દ્રાવણ બનાવવું હોય તો તમારે બે પદાર્થ જોઈએ, એક પાણી અને બીજું મીઠું. તો જુઓ તમે ધ્યાનથી જોશો એટલે આપણે અહીં એક બોક્સ કરી દઈએ. મીઠાનું દ્રાવણ બનાવવા માટે બે વસ્તુ જોઈએ, મીઠું વત્તા પાણી. એનો મતલબ દ્રાવણ બનાવવા માટે બે પદાર્થ જોઈએ. એક પદાર્થ છે એ જોઈએ દ્રાવ્ય અને બીજો પદાર્થ છે એ જોઈએ દ્રાવક. કોઈ પણ દ્રાવણ બનાવવા માટે બે પદાર્થ જોઈએ, એક દ્રાવ્ય જોઈએ અને બીજું દ્રાવક જોઈએ. દ્રાવ્ય એટલે શું? તો કે જે પદાર્થ ઓગળો છે તેને દ્રાવ્ય કહેવાય. અને દ્રાવક એટલે શું? જે પદાર્થને ઓગાળે એને દ્રાવક કહેવાય. પાછળ લોચો થયો સર, આ ઓગાળે અને ઓગળે એટલે શું? દાખલા તરીકે મારે મીઠાનું દ્રાવણ બનાવવું છે, તો મીઠાના દ્રાવણ બનાવવા માટે હું પાણી લઈશ અને મીઠું લઈશ. ચલો, મીઠાનું દ્રાવણ બનાવવું હોય તો હું પાણી અને મીઠું લઉં તો કોનો જથ્થો વધારે લીધો મેં? પાણી વધારે લીધું કે મીઠું વધારે લીધું? સ્વાભાવિક આપણે બધાને ખબર છે કે આપણે પાણી વધારે લઈશું. પાણી વધારે લઈશું ને એટલે એને સામાન્ય રીતે દ્રાવક કહેવાય. અને જે વસ્તુ ઓછી લઈશું ને એને આપણે દ્રાવ્ય કહેવાય. તો દ્રાવણ એટલે શું? બરાબર. તો દ્રાવણ એટલે શું? તો કે દ્રાવકમાં દ્રાવ્ય ઓગાળતા બનતી પ્રણાલીને દ્રાવણ કહે છે. એટલે કે પાણીમાં મીઠું ઓગાળતા બનતી પ્રણાલીને દ્રાવણ કહે છે. જો તમારે વ્યાખ્યા પહેલી જ લીટી મેં વ્યાખ્યા લખેલી છે. દ્રાવકમાં દ્રાવ્ય ઓગાળતા બનતી પ્રણાલીને દ્રાવણ કહે છે. તમારે કદાચ એમ ન લખવી હોય તો તમે તમારી જાતે લખી શકો. શું લખી શકો છો? પાણીમાં મીઠું ઓગાળતા બનતી પ્રણાલીને દ્રાવણ કહે છે. નીચે મેં આ બધી ડિટેલ લખેલી છે. પછી આ દ્રાવણ કોને કહેવાય એની વ્યાખ્યા થઈ ગઈ. ચલો, દ્રાવણ કોને કહેવાય એની વ્યાખ્યા થઈ ગઈ કે દ્રાવણ છે પાણીમાં મીઠું ઓગાળતા એને દ્રાવણ કહે છે. દ્રાવ્ય કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય? હવે તમને એવું પૂછ્યું હોય કે દ્રાવક એટલે શું અને દ્રાવ્ય એટલે શું, તો આપણે લખવાનું કે દ્રાવણમાં જેનો જથ્થો વધારે એને દ્રાવક, દ્રાવણમાં જેનો જથ્થો વધારે એને દ્રાવક કહેવાય, અને જેનો જથ્થો ઓછો એને દ્રાવ્ય કહેવાય. જેનો જથ્થો વધારે એને દ્રાવક કહેવાય અને જેનો જથ્થો ઓછો એને દ્રાવ્ય કહેવાય. બીજું, જે વસ્તુ ઓગળે તે દ્રાવ્ય, અને જે વસ્તુ ઓગાળવા આવે, જેની અંદર ઓગાળ આવે એને દ્રાવક. એના કરતાં આજ યાદ રાખો ને, વધુ જથ્થો છે એને દ્રાવક કહેવાય, ઓછો જથ્થો છે એને દ્રાવ્ય કહેવાય. દાખલા તરીકે પાણીની અંદર મીઠું ઓગાળતા મીઠાનું જલીય દ્રાવણ બને છે, તો આમાં પાણી દ્રાવક બને અને મીઠું દ્રાવ્ય બને. ખાંડની અંદર પાણી ઓગાળતા અથવા પાણીમાં ખાંડ ઓગાળતા ખાંડનું જલીય દ્રાવણ બને છે, તો ખાંડ ઓછો જથ્થો હતો એટલે દ્રાવ્ય, પાણી વધુ જથ્થો હતો એટલે દ્રાવક. પછી પાણીમાં તેલ ઓગાળતા તો પાણી છે એ વધુ હતું એટલે દ્રાવક, અને તેલ છે એ ઓછું હોય એટલે દ્રાવ્ય. તો આ બધી ડિટેલમાં ચર્ચાઓ આપેલી છે. બીજો અને ત્રીજો મુદ્દો પણ એ લખેલો જ છે કે દ્રાવણમાં જેનો જથ્થો વધારે તેને દ્રાવક કહે છે અને જેનો જથ્થો ઓછો તેને દ્રાવ્ય કહે છે. તો આ એક બાબતની ચર્ચા હતી. પછી દ્રાવણ છે એના 3 પ્રકાર પડે છે, ઘન, પ્રવાહી અને વાયુ. તમને એમ થાય કે એ મેં કોઈ દી જોયા નથી ઘન સ્વરૂપના દ્રાવણ. તો ઘન સ્વરૂપનું દ્રાવણ છે એને મિશ્ર ધાતુઓ કહેવાય. પ્રવાહી સ્વરૂપનું દ્રાવણ લીંબુ શરબત, મીઠાનું પાણી, ખાંડનું દ્રાવણ, અને વાયુ સ્વરૂપનું દ્રાવણ એ હવા. તો દ્રાવણના પણ પ્રકાર પડે છે, ઘન, પ્રવાહી અને વાયુ.
ઘન, પ્રવાહી અને વાયુ. ઘન દ્રાવણ તરીકે મિશ્ર ધાતુઓ આવશે, પ્રવાહી દ્રાવણ તરીકે લીંબુ શરબત ને ETC આવશે, અને વાયુ દ્રાવણ તરીકે હવા આવશે. તો ઘન, પ્રવાહી અને વાયુ દ્રાવણો આની અંદર લખેલા છે. ઘન દ્રાવણ એટલે મિશ્ર ધાતુઓ, પ્રવાહી દ્રાવણ એટલે લીંબુ શરબત અને વાયુ દ્રાવણ એટલે હવા. હવે એમના ઉદાહરણ જોવાના છે. બરાબર છે. ઉદાહરણ જોતાં પહેલાં મિશ્ર ધાતુ એટલે શું તે જોઈ લઈ. મિશ્ર ધાતુઓ કોને કહેવાય અથવા મિશ્ર ધાતુ એટલે શું? તો કે બે કે તેથી વધુ ધાતુઓ અથવા એક ધાતુને એક અધાતુનું મિશ્રણ હોય છે. તેને ભૌતિક પદ્ધતિ દ્વારા ક્યારેય તેના મૂળભૂત ઘટકોમાં અલગ કરી શકાતા નથી, પરંતુ તેમ છતાં મિશ્ર ધાતુને મિશ્રણ ગણવામાં આવે છે, કારણ કે તેના ઘટકના ગુણધર્મો દર્શાવે છે. ઉદાહરણ તરીકે પિત્તળ. આપણી ઘરે પિત્તળના વાસણો હોય તો પિત્તળ સીધું કાંઈ એમને ડાયરેક્ટ નથી બનતું. પિત્તળની અંદર શું શું હોય છે? તો કે 30% છે સત, 70% છે બરાબર છે તે 70% કોપર, તો 30% છે સત અને 70% કોપર હોય છે. 30% છે સત અને 70% કોપર હોય છે. તો પૂછાય મિશ્ર ધાતુ એટલે શું? તો તમારે એટલી વ્યાખ્યા લખવાની. મિશ્ર ધાતુ એટલે શું આવું પૂછાય તેથી લખવાનું. બે કે તેથી વધુ ધાતુ અથવા અધાતુ એક ધાતુના મિશ્રણ હોય છે તેને મિશ્રણ કહે છે. આ એટલી એની વ્યાખ્યા. પછી તમને એમ પૂછાય બરાબર કે ભાઈ આ મિશ્રણની અંદરનું એક ઉદાહરણ આપો, તો મિશ્રણમાં લખવાનું. મિશ્રણનું ઉદાહરણ પિત્તળ છે. પિત્તળમાં શું હોય? તો કે 30% ઝીંક અને 70% ત્રાંબુ હોય છે. 30% છે સત અને 70% ત્રાંબુ હોય છે. તો એક આ વસ્તુ હતી. આની મેં પૂરી કરી વાર્તા. હવે આપણે આગળ જોઈએ તેમના ઉદાહરણો. પહેલું ઉદાહરણ, ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ. ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ. હવે તમે જ વિચારો, ખાંડ કેવા સ્વરૂપે હોય? તો કે ઘન. પાણી કેવા સ્વરૂપે હોય? તો કે પ્રવાહી. ખાંડ છે એ ઘન સ્વરૂપે હોય, પાણી પ્રવાહી સ્વરૂપે હોય. તો તમે આમાં લખી શકો છો. આમાં શું લખેલું છે? તો કે ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ. બરાબર. આની અંદર દ્રાવ્ય કોને કહેવાય? દ્રાવક કોને કહેવાય? તો કે ખાંડ દ્રાવ્ય ઓછો જથ્થો છે, પાણી વધુ હતું એટલે દ્રાવક. પતી ગયું. બીજું, આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલ દ્રાવણ. આયોડિન એ પ્રવાહી, આલ્કોહોલ એ પ્રવાહી, બંને પ્રવાહી. તો આ જે દ્રાવણ બન્યું એ પ્રવાહી દ્રાવણ બન્યું. આલ્કોહોલ અહીં આખું તમે જોશો એટલે આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ, જેને ટિંચર આયોડિન કહે છે, જેમાં આયોડિન ઘન સ્વરૂપે હોય છે અને આલ્કોહોલ છે એ પ્રવાહી સ્વરૂપે હોય છે. આયોડિનનો જથ્થો ઓછો હોય એટલે એ દ્રાવ્ય થાય, પાણીનો જથ્થો વધારે હોય એટલે દ્રાવક થાય. તો આ બીજી વ્યાખ્યા પૂછાય કે ટિંચર આયોડિન એટલે શું? તો આઈએમપી વસ્તુ છે, યાદ રાખજો. ટિંચર આયોડિન કોને કહેવાય? તો આ બીજા મુદ્દાઓમાંથી મળી જાય ટિંચર આયોડિન એટલે શું. એના પછી સોડા વોટર, એટલે કે આપણે ઘરે જે આપણે સોડા પીએ છીએ તે સોડા વોટર છે એવું વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે. સોડા વોટર એટલે આપણે ખબર જ છે કે સોડાની અંદર ગેસ હોય. તો સોડા પીએ છીએ આપણે, એમાં ગેસ છે, તો ગેસ વાયુ સ્વરૂપે હોય અને પાણી પ્રવાહી સ્વરૂપે હોય. તેને વાયુનું પ્રવાહીમાં મિશ્રણ કહેવાય. કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે, ઓછો જથ્થો હોય એટલે દ્રાવ્ય, અને પાણી વધુ જથ્થો હોય એટલે દ્રાવક. એના પછી એથી આપણે આગળ જાય. હવા એ વાયુનું બનાવેલું મિશ્રણ છે. આપણે જે શ્વાસની અંદર હવા લઈએ એ વાયુમાં બનાવેલું દ્રાવણ છે, કારણ કે એની અંદર ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર આવું બધું હોય. એટલા માટે સામાન્ય રીતે હવા એ વાયુનું બનાવેલું દ્રાવણ છે. બધા જ વાયુઓનું સમાન મિશ્રણ છે. તેમાં 21% ઓક્સિજન છે, 78% નાઇટ્રોજન છે. તો 21% ઓક્સિજન, 78% નાઇટ્રોજન અને બીજા ઘણા બધા માત્રામાં થોડા ઘણા વાયુઓના અણુઓ રહેલા હોય. તો આ જે વસ્તુ છે ને એ વસ્તુ તમને બહુ જ આઈએમપી છે. બરાબર છે. તો આ બધી જ વસ્તુ છે એ તમારા માટે બહુ આઈએમપી છે. ફર્સ્ટ પેલું ટિંચર આયોડિન એટલે શું એ તમને આમાંથી જોવા મળશે. એ ટિંચર આયોડિનવાળો ટોપિક આ છે. બીજું કે હવા એ શું છે? તો આ બધું એની અંદર હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું, નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું, તો આ બધું તમને ત્યાંથી જોવા મળશે.
હવે નેક્સ્ટ આ ઉદાહરણ પતી ગયા પછી એક પ્રશ્ન, દ્રાવણના ગુણધર્મ જણાવો. ઓલા એના પ્રકાર હતા, એના ઉદાહરણ હતા. અગાઉનો પ્રશ્ન એનો પ્રકાર અને ઉદાહરણ હતો. હવે જે વસ્તુ છે એના ગુણધર્મ છે. દ્રાવણ સમાંગ મિશ્રણ છે. આપણું દ્રાવણ છે એ કેવું છે? સમાંગ. આપને ખબર જ છે કે આપણે પહેલાં સમાંગ ને વિસમાંગની વ્યાખ્યા એવી હતી. એમાં દ્રાવણ સમાંગ મિશ્રણ છે. તેનો વ્યાસ 1 નેનોમીટર કરતાં ઓછો હોય છે, એટલે ખૂબ જ નાનો હોય છે, એટલે એને નરી આંખે જોઈ શકાતું નથી. તમે આંખોની મદદથી એમાં ન જોઈ શકો કે આ પાણીમાં મીઠું કે ખાંડ ઓગાળેલું છે. નેક્સ્ટ એના પછી એથી આપણે આગળ જાય. દ્રાવણનું કદ અતિ સૂક્ષ્મ હોવાને કારણે તેમાંથી પસાર થતા કિરણોનું વિખેરણ કરી શકાતું નથી અને પ્રકાશનો માર્ગ જોઈ શકાતું નથી. એટલે કે તમે એની અંદર ટોર્ચ લાઇટ નાખશો તો ટોર્ચ લાઇટ નાખતા દ્રાવણ છે એ દ્રાવણમાં કિરણોનું વિખેરણ, એટલે કે કેમ આપણે સવાર પડે ને બધું અજવાળું થઈ જાય, એમ આ દ્રાવણમાં કંઈ એવી વિખેરણ જેવી ઘટના નહીં થાય. શું કામ? તો કે કણો બહુ સૂક્ષ્મ નાના હોય છે. એના પછી દ્રાવણના કણોને ગાળણ પ્રક્રિયા દ્વારા દ્રાવણમાંથી અલગ કરી શકાતા નથી. ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકો તોય તળિયે બેસી જતા નથી. તેથી આ દ્રાવણ સ્થાયી છે. જો ગાળણની પ્રક્રિયા કરો તોય અલગ ન કરી શકો. એને ખલેલ પહોંચાડે એટલે એમને રાખી મૂકો, હાઈન થાય તો બધું નીચે ચૂનાનું નીતર્યું પાણી હોય એને તમે રાખી મૂકો ને તો કલાક પછી બધું ચૂનો નીચે બેસી જાય. આમાં એવું કંઈ થાય નહીં. રાખી મૂકો તોય કંઈ નહીં થાય, ગાળશો તો પણ તમે એને અલગ નહીં કરી શકો. એટલે આ દ્રાવણ સ્થાયી છે. એટલા માટે આ દ્રાવણ સ્થાયી છે. તો આ બધા નોર્મલી મુદ્દા હતા, તમને ખબર પડી જાય એવા જ હતા બધા ટોટલી મુદ્દા. એક ખાલી આ કે દ્રાવણ ત્રીજો મુદ્દો છે ને એમાં તમને ખબર ન પડે. આવડે ત્રીજો મુદ્દો, આ ત્રીજા મુદ્દાની અંદર તમને ખબર ન પડે તો ત્રીજા મુદ્દામાં મારે ખાલી તમને એટલું જ કહેવાનું છે. બરાબર, ત્રીજો મુદ્દો છે એમાં મારે તમને ખાલી એટલું જ કહેવાનું છે કે દ્રાવણનું કદ અતિ સૂક્ષ્મ હોય. હવે પાણીની અંદર મેં મીઠું ઓગાળી દીધું હોય તો મીઠું મને દેખાતું નથી, એકદમ મીઠાનો કણ ઓગળી ગયો છે. જ્યારે એની અંદર પ્રકાશનું કિરણ નાખવું, એટલે કે જ્યારે હું ટોર્ચ લાઇટની મદદથી એમાં પ્રકાશ નાખું તો પ્રકાશના વિખેરણની ઘટના થતી નથી. એટલે કે પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકિરણ કહેવાય. પ્રકિરણ થતું નથી. બરાબર છે. પ્રકિરણ ને ટિંડલ અસર ને એ બધું શું છે? તો વહેલી સવારે શિયાળામાં આપણો રૂમ બંધ હોય અને સૂર્ય ઉગી નીકળ્યો હોય તો આપને ખબર છે આમ સીધો પટ્ટો આમ હે ને સૈડો પડતો હોય. આવું ગુજરાતીમાં કહ્યું તો આ સૈડો એટલે એ પ્રકિરણ ને ટિંડલ અસર કહેવાય. તો આપણે અહીંયા સુધી રાખીએ. મેં તમને ટોટલી કેટલા પ્રશ્નો સમજાવ્યા આ તમારી બુકમાં લખી નાખવાના છે. પહેલો પ્રશ્ન, મિશ્રણ એટલે શું, તેના કેટલા પ્રકાર પડે, ક્યાં ક્યાં. બીજો પ્રશ્ન, સમાંગ ને વિસમાંગ મિશ્રણનો તફાવત. ત્રીજો પ્રશ્ન, દ્રાવણ એટલે શું, તેના પ્રકાર. ચોથો પ્રશ્ન, મિશ્ર ધાતુઓ. ચોથું, મિશ્ર ધાતુઓ અથવા દ્રાવણના ઉદાહરણો આપો. એના પછીનો છેલ્લો પ્રશ્ન કે દ્રાવણના ગુણધર્મ સમજાવો. તો એટલું તમારે તમારી રીતે કામ કરી નાખવાનું છે, લખી નાખવાનું છે. આ ચેપ્ટરમાંથી આ વર્ષે ઘણું બધું નીકળી ગયું છે. આટલું તો છે જ, મેં આજે ભણાવ્યું બધુંય છે અને પૂછાય એવું છે. તો આ તમે પાક્કું કરી લેજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે પછી બીજા વિડીયો લેક્ચરની અંદર આપણે આના પછીની આગળની વસ્તુ જોશું. લગભગ 3 વિડીયો લેક્ચરમાં આ ચેપ્ટર પૂરું થઈ જશે. તો હવે પછીના બીજા વિડીયો લેક્ચરમાં આપણે આગળની વસ્તુ જોશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.